નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એકલવ્ય એકેડમીના યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપણી સિરીઝ ચાલી રહી છે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. સંપૂર્ણ વારસો છે આપણે આપણી ચેનલ ઉપર છે, ફ્રી ઓફ કોસ્ટ છે મૂકવાના છે, જેથી કરીને તમારા માટે ઈઝી બને એ વાતની તમને બધાને જ ખબર છે. તો ચેનલ સાથે જે જોડાયેલા રહેજો, સબસ્ક્રાઇબ કરજો અને મેક્સિમમ છે તમે શેર કરજો કે જેથી કરીને બીજા બે વિદ્યાર્થી મિત્રો છે તૈયારી કરી રહ્યા છે તો એમના માટે પણ આ વસ્તુ છે સરળ બને કે એ લોકો ઇઝીલી જે છે એક સબ્જેક્ટ એમનો પ્રિપેર થઈ જાય. બરાબર. આગળ આપણે જે આપણી સિરીઝ વિશે વાત કરીએ તો એ સિરીઝની અંદર આજનો ટોપિક શું છે તો કે આજનો ટોપિક એ રહેવાનો છે કે આપણે છે ગુજરાતના લોકમેળાઓ, લોકનૃત્ય, સ્થાપત્ય આ બધી બાબતોની ચર્ચા કરી. બરાબર. ઘણા બધા ટોપિકની ચર્ચા કરી. ત્યારબાદ છે મહત્વનો હિસ્સો છે ગુજરાતની આદિવાસી સંસ્કૃતિ. ગુજરાતની આદિવાસી સંસ્કૃતિ છે તો એ સંસ્કૃતિની ગુજરાતની આદિવાસી સંસ્કૃતિ છે એમાંથી આપણને છે ઘણી બધી વસ્તુઓ એના પણ પોતાના અલગ મેળાઓ છે, અલગ લોકનૃત્ય છે, એની સંસ્કૃતિ પણ અલગ છે, એના સમુદાયો પણ અલગ છે. તો આ બધી બાબતની ચર્ચા છે હવે પછી આપણે જે કરવાના છીએ. આજે છે આપણે એમાંનો એક મહત્વનો ટોપિક એવો લીધો છે ગુજરાતનો જે છે આદિવાસી સંસ્કૃતિ છે એના છે આદિવાસી લોકમેળાઓ છે, આદિવાસી મેળાઓ છે એના વિશે છે આપણે વાત કરવી છે. તો આજનો આપણો ટોપિક કયો રહેવાનો છે? ગુજરાતના આદિવાસી મેળાઓ. આના અંદર આપણે મહત્વના દરેક મેળાઓ છે એની વિશેષતા ચર્ચા કરશું, ડીપમાં છે એને ભણીશું કે જેથી કરીને મેક્સિમમ તમને કોઈ પણ પ્રશ્ન છે ત્યાં આગળથી પૂછાય તો તમને જે છે તમારા માટે ઈઝી બને. બરાબર. તો આપણે વાત કરીએ ગુજરાતના આદિવાસી મેળાઓ. તો પહેલા ગુજરાતના આદિવાસી મેળાઓ ભણતા આપણે છે એ વસ્તુ પણ સાથે સાથે ખબર હોવી જોઈએ કે જે ગુજરાતના આદિવાસી મેળાઓ છે તો આપણને ખબર છે કે જે ગુજરાતનો પૂર્વીય પટ્ટો છે એ પૂર્વીય પટ્ટાની અંદર છે મોટા ભાગની આદિવાસી વસ્તી વસે છે અને આપણે જે પૂર્વીય પટ્ટાને આદિવાસી પટ્ટા તરીકે પણ ઓળખીએ છીએ. તો મોટા ભાગના મેળાઓ આપણને ઈ રિજિયન એટલે મતલબ કે એ પ્રદેશની અંદર છે આપણને છે જોવા મળશે. સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ આપણને છે આદિવાસી મેળાઓ છે જોવા મળશે અને ઉત્તર પૂર્વ ગુજરાતની અંદર પણ થોડા ઘણા અંશે છે અમુક મેળાઓ છે આપણને જોવા મળશે. હવે ગુજરાતના જે છે આદિવાસી સમાજના જે મેળાઓ છે એ સમુદાયના મેળાઓ છે. ક્યાંક ને ક્યાંક છે ઐતિહાસિક બાબતોને ઉજાગર કરતા મેળા હશે, ક્યાંક ને ક્યાંક છે તો એની અંદર આપણને એના રીત રિવાજો જોડાયેલા જોવા મળશે. ક્યાંક ને ક્યાંક મેળાઓની અંદર એવા પણ રિવાજો આપણને જોવા મળે કે જ્યાં વર અને કન્યાની છે પસંદગી કરવામાં આવે, કોઈ છે વિધિ છે ત્યાં ફોલો કરવામાં આવતી હોય. તો આવી રીતે એના અંદર છે આપણને ઘણા બધા મેળાઓ જોવા મળશે. તો જોઈએ આપણે શરૂઆત કરીએ કે સૌપ્રથમ મેળો છે ચિત્ર વિચિત્રનો મેળો. ચિત્ર વિચિત્રનો મેળો પરીક્ષાની અંદર બહુ બધી વખત પૂછાયેલો છે અને આ મેળાની અંદર છે ઘણી બધી વિશેષતાઓ રહેલી છે. તો આ દરેક બાબતોથી તમારે છે અવગત રહેવાનું છે કે જેથી કરીને પરીક્ષાની અંદર કોઈ પણ પ્રશ્ન પૂછાય તો આપણને છે આપણા માટે ઈઝી બને. અને આમાંથી ઘણી બધી વખત છે પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછે છે. શરૂઆત કરીએ આપણે આજના મેળાની. ચિત્ર વિચિત્રનો મેળો. બરાબર. તો સૌથી પહેલા દરેક મેળાની આપણે શું વિશેષતા યાદ રાખીએ છીએ, એનું સ્થળ યાદ રાખીએ છીએ અને સાથે સાથે છે આપણે એની તિથિ યાદ રાખીએ છીએ. બરાબર. તો અહીંયા છે આપણે જે સ્થળ જોઈએ તો સ્થળ વિશે વાત કરીએ તો કઈ જગ્યાએ તો કે ચિત્ર વિચિત્રનો મેળો સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના ગુણભાખરી ખાતે છે ભરવામાં આવે છે. એક વખત પરીક્ષાની અંદર ગુણભાખરી એટલે કે એના જે છે આ સ્થળ વિશે પ્રશ્ન પૂછેલો હતો કે નીચેનામાંથી કયા સ્થળે ચિત્ર વિચિત્રનો મેળો ભરવામાં આવે છે. તો આ દરેક બાબત છે આપણે સાથે સાથે યાદ રાખવી જરૂરી બને. બીજી વસ્તુ વાત કરીએ એની તિથિની તો ક્યારે ભરવામાં આવે છે તો કે હોળી પછીના 14મા દિવસે. જો તમને ચિત્ર વિચિત્રનો મેળો આપે, નીચે સેન્ટેન્સ આપે તો એમાં છે આપણે છે કરેક્ટ કરીને ઓળખવું પડે કે હા આના વિશે આ વિગત આપી છે સાચી છે કે ખોટી છે. તો ખાસ યાદ રાખવાનું હોળી પછીના 14મા દિવસે. હવે છે આનું નામ છે ચિત્ર વિચિત્ર શા માટે પડ્યું તો કે રાજા જે શાંતનુ હતા એમના જે બે પુત્ર હતા ચિત્રવીર્ય અને વિચિત્રવીર્ય. બરાબર. તો એ ચિત્રવીર્ય અને વિચિત્રવીર્યએ અહીંયા છે અગ્નિ સ્નાન કરેલું હતું. શું કરેલું હતું કે પોતે છે અગ્નિ સ્નાન કરેલું હતું. એટલા માટે છે આ જગ્યાએ છે મેળો ભરવામાં આવે છે અને આનું છે નામ છે ચિત્ર વિચિત્રનો મેળો છે પાડવામાં આવેલો છે. પછી છે આપણે બીજી વાત કરીએ. બરાબર. તો અહીંયા આગળ છે આપણને છે એક રિવાજ જોવા મળે છે. આ એકમાત્ર એવો મેળો છે કે જેની અંદર આપણને હર્ષ અને ઉલ્લાસની લાગણી પણ જોવા મળે
અને સાથે સાથે છે ત્યાં આગળ છે પોતાના છે સ્વજનો જે મૃત્યુ પામેલા છે એની યાદમાં લોકો વિલાપ પણ કરે છે, બરાબર. બીજી એક વસ્તુ ખાસ યાદ રાખજો કે આ જે છે તો સાબરમતી, આકળ અને વ્યાકળ, બરાબર, આ 3 નદીનો જે સંગમ થાય, બરાબર, 3 નદીના સંગમ સ્થાને આ મેળો છે એ ભરાય છે. આ બાબત પણ ખાસ ધ્યાન છે તમારે રાખવાની છે, કેમ કે પરીક્ષામાં પૂછાયેલું છે, બરાબર. તો સાબરમતી, આકળ અને વ્યાકળ આ 3 નદીઓનો જ્યાં સંગમ થાય, બરાબર, ત્યાં આગળ છે આ મેળો છે ભરવામાં આવે. પછી જેવી રીતે મેં વાત કરી હતી કે ચિત્રવીર્ય અને વિચિત્રવીર્ય રાજા શાંતનુના પુત્ર હતા અને એમને છે અગ્નિ સ્નાન કરેલું હતું, એટલા માટે છે આનું નામ આપવામાં આવેલું ચિત્રવીર્ય અને વિચિત્રવીર્ય, બરાબર. પછી અહીંયા છે આપણને એક વસ્તુ છે જોવા મળે કે અહીંયા તમને ઘણા બધા લોકો છે આમાંથી અમુક છે નદીમાં સ્નાન કરતા જોવા મળે છે. અહીંયા છે આગળ તમને લોકો જોવા મળે, બરાબર. તો એના ઉપરથી છે આપણે એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે આ મેળાની અંદર છે હાડ ગાળવાની વિધિ. શું છે? હાડ ગાળવાની વિધિ. આ પરીક્ષામાં આ પ્રશ્ન પણ પૂછાયેલો છે, આ બાબત પણ પૂછાયેલી છે કે હાડ ગાળવાની વિધિ શું કામે? તો જેવી રીતે મેં તમને વાત કરી હતી કે મેળાની અંદર છે આપણને શું જોવા મળે છે, તો કે આપણને છે એક બાજુ એવા દ્રશ્યો જોવા મળે છે કે લોકો હર્ષોલ્લાસ કરતા હોય અને બીજી બાજુ એવું પણ આપણને જોવા મળશે કે જ્યાં લોકો વિલાપ કરે છે. તો હાડ ગાળવાની વિધિ એટલે કે જે અહીંયા છે જે લોકો મેળાની અંદર આવે છે એ લોકો છે પોતાના જે સ્વજનો હોય, બરાબર, પોતાના જે સ્વજનો મૃત્યુ પામ્યા છે એમના અસ્થિનું જે વિસર્જન છે આ જગ્યાએ છે કરે છે, બરાબર. અને સાથે સાથે એ લોકો છે વિલાપ કરે છે, એટલા માટે છે આ એક છે આપણને વિલાપના દ્રશ્યો જોવા મળે છે, ઉદાસીનતાના દ્રશ્યો જોવા મળે છે અને એને જ કહેવામાં આવે છે, શું કહેવામાં આવે છે? હાડ ગાળવાની વિધિ, બરાબર. તો આ વસ્તુ છે યાદ રાખવાની કે હાડ ગાળવાની વિધિ અથવા તો રિવાજ છે કયા મેળા સાથે જોડાયેલો છે, તો એ આવશે ચિત્રવીર્ય અને વિચિત્રવીર્યનો મેળો, બરાબર. ચિત્ર વિચિત્રનો મેળો. પછી છે ત્યારબાદ આપણે વાત કરીએ કે આ તો વાત કરી કે શા માટે છે લોકો છે કલ્પાંત કરે છે, કરુણા હોય છે, આવું કેમ જોવા મળે છે એ બાબત તો સમજી. પછી બીજા દિવસે છે અહીંયા આગળ છે લોકો છે તો અહીંયા છે આનંદ ઉત્સાહની લાગણી સાથે બધા લોકો છે એ નૃત્ય કરે છે અને સાથે સાથે મેળાની છે ઉજવણી કરે છે, બરાબર. બીજા દિવસે છે લોકો છે અહીંયા છે મેળાની ઉજવણી કરે છે, બરાબર. તો આ બંને વસ્તુઓ આપણને છે અહીંયા આગળ છે જોવા મળે છે, મેળાની ઉજવણી કરે છે. તો થયું કે જો આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછી લે કે નીચેનામાંથી કયા મેળાની અંદર આપણને છે હર્ષોલ્લાસની, આનંદની લાગણી જોવા મળે છે અને ત્યાં આગળ છે આપણને છે કલ્પાંત જોવા મળે છે, કરુણાના દ્રશ્યો જોવા મળે છે, તો એ બંને વસ્તુઓ આપણને છે ચિત્ર વિચિત્રનો જે મેળો છે એના અંદર આપણને જોવા મળે છે, બરાબર. તો મહત્વની બાબત છે આપણે અહીંયા ધ્યાનમાં રાખીને મહત્વની બાબત વિશે આપણે અહીંયા ચર્ચા કરી. ત્યારબાદ છે આપણે નેક્સ્ટ વાત કરીએ તો કે શામળાજીનો મેળો, બરાબર. શામળાજીનો મેળો એટલે આપણને બધાને જ ખબર હશે કે ગુજરાતનો છે સૌથી લાંબો ચાલતો મેળો. કયો મેળો આવશે? શામળાજીનો મેળો, બરાબર. અહીંયા છે આપણે જોઈએ કે મોટી માત્રામાં છે માનવ મહેરામણ અહીંયા છે ઉમટી પડ્યું છે, મોટી માત્રામાં છે માનવ મહેરામણ આપણે અહીંયા આગળ જોવા મળે છે. તો જે શામળાજીનો મેળો છે તો સ્થળ કયું આવશે? તો કે અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે મેશ્વો નદીના તટ પર. કઈ જગ્યાએ? મેશ્વો નદીના તટ પર. પરીક્ષામાં છે આ પ્રશ્ન છે પૂછાઈ શકે કે નીચેનામાંથી કઈ નદીના તટ પર છે શામળાજીનો મેળો છે ભરવામાં આવે, તો ત્યાં આગળ આપણે છે લગાવવાનું મેશ્વો નદીના તટ પર, બરાબર. આની તિથિ કઈ છે? તો કે તિથિ છે કારતક સુદ 11 થી, બરાબર. કારતક સુદ 11 થી શરૂઆત કરી અને પછી છે 21 દિવસ સુધી. કેટલા દિવસ સુધી? 21 દિવસ સુધી. એટલે એવું કહેવાય કે સૌથી છે લાંબો ચાલતો મેળો છે, બરાબર. આ બાબત પણ આપણે ધ્યાન રાખવાની કે ગુજરાતનો સૌથી લાંબો ચાલતો મેળો તો કે શામળાજીનો મેળો. હવે અહીંયા છે શામળાજીનો મેળો છે તો આને છે કાળિયા ઠાકરનો મેળો પણ કહેવામાં આવે, બરાબર. આને છે કાળિયા ઠાકરનો મેળો પણ કહેવામાં આવે.
ઓકે, આ બાબત છે આપણે છે ધ્યાનમાં રાખવાની, કેમ કે જે આદિવાસી સમુદાય છે તો એ છે એઝ એ કાળિયા ઠાકર તરીકે છે કન્સિડર કરે છે, એઝ એ કાળિયા ઠાકર તરીકે છે શામળાજીને છે માને છે. હવે અહીંયા છે આપણને છે એક વસ્તુ છે આ મંદિરમાં શું જોવા મળે છે કે વિષ્ણુ ભગવાનની ગદાધારી મૂર્તિ. કેવી? ગદાધારી. જનરલી આપણને છે કેવી મૂર્તિ જોવા મળે કે વિષ્ણુજીના હાથમાં છે સુદર્શન ચક્ર હોય, બરાબર, પણ અહીંયા આગળ છે વિષ્ણુજીની છે ગદાધારી મૂર્તિ જોવા મળે અને એક કાળા રંગની મૂર્તિ છે, બરાબર. એટલે એ લોકો છે એને કાળિયા ઠાકર તરીકે છે માને છે ને કાળિયા ઠાકર તરીકે ઓળખે છે. ઓકે, હવે છે અહીંયા આગળ છે એક વસ્તુ છે, એક લોકવાયકા છે જોડાયેલી છે કે જૂના સમયમાં જ્યારે બ્રિટિશરનું રાજ હતું, અંગ્રેજોનું રાજ હતું, એવા સમયે છે આ મંદિર ઉપર હુમલો કરવામાં આવેલો હતો અને આ મૂર્તિ છે ચોરવાનો પ્રયાસ કરવામાં આવેલો, પણ છે લોકો છે એના જે ભક્તો છે ને ત્યાં રહેતા લોકો છે એ આનો બચાવ કરતા હતા. તો એવી રીતે છે ત્યાં આગળ છે જે મંદિરના આગળના ભાગની અંદર ગરુડજીની મૂર્તિ જે રાખેલી હતી, જે વિષ્ણુ ભગવાનનું વાહન છે, તો એના અંદર છે એ ભમરાઓ છે માટી ભરીને રહેતા હતા અને ક્યાંક ને ક્યાંક ત્યાં નિશાન વાગ્યું એટલે એના લીધે છે ભમરાઓ ઉડ્યા. એના લીધે લોકો છે જે મંદિરની અંદર લડાઈ કરવા માટે આવ્યા હતા એ ભાગી ગયા અને ફરીથી આવો હુમલો ન થાય, ફરીથી આવી તકલીફ ના પડે એટલા માટે શું કર્યું કે નજીકના તળાવની અંદર છે ભગવાનની મૂર્તિને છે પધરાવવામાં આવી. 125 વર્ષ પછી એક આદિવાસી છોકરાને ખોદકામ કરતા આ મૂર્તિ છે ફરી પાછી મળી આવી અને એ સેમ એવી જ મૂર્તિ હતી કે જે ઇતિહાસમાં છે પુરાણોમાં છે લખાયેલી હતી, બરાબર. તો અહીંયા છે આવી એક દંતકથા પણ આના સાથે જોડાયેલી છે. ઓકે, તો આ બાબત પણ છે આપણે સાથે સાથે ધ્યાનમાં રાખવાની બને. ઓકે, બીજું એ કહેવામાં આવે છે કે અહીંયા છે તાંત્રિક વિધિઓ પણ કરવામાં આવે છે. આ મેળાની અંદર છે તાંત્રિક વિધિઓનું મહત્વ પણ આપણને છે જોવા મળે છે કે અહીંયા આગળ છે તાંત્રિક વિધિઓ પણ કરવામાં આવે છે અને અહીંયા છે આદુ અને હળદર આનું પણ છે વેચાણ કરવામાં આવે છે. શાનું વેચાણ કરવામાં આવે છે? તો કે આદુ અને હળદરનું છે વેચાણ કરવામાં આવે છે. તો આ બાબત છે શામળાજીના મેળા સાથે જોડાયેલી છે અને આવી બધી બાબતો છે પરીક્ષા લક્ષી છે, તો એ દરેક બાબતોને સાથે સાથે છે આપણે યાદ રાખવાની બને, બરાબર. શામળાજીનું છે તો ત્યાં આગળ છે મંદિરમાં કેવી મૂર્તિ છે તો કે ગદાધારી વિષ્ણુની છે મૂર્તિ ત્યાં આગળ રાખવામાં આવેલી છે. મૂર્તિનો કાળો રંગ હોવાથી એને કાળિયા ઠાકર તરીકે પણ ઉજવે છે, માને છે, બરાબર. 21 દિવસ સુધી ચાલતો ગુજરાતનો સૌથી લાંબો મેળો છે, બરાબર. કે એવું કહે કે ગુજરાતનો સૌથી લાંબો ચાલતો મેળો કયો છે તો એ મેળો આવશે શામળાજીનો મેળો આવશે. ઓકે, અને એની જે દંતકથા છે કે આવી લોકવાયકા પણ આના સાથે જોડાયેલી છે. તો આ બાબત પણ જો પરીક્ષામાં આપી દે કે કોઈ દંતકથા આપી છે અને પ્રશ્ન પૂછે કે આ કયા જે છે સ્થળ સાથે અથવા તો કયા મેળા સાથે જોડાયેલી છે, તો આ બાબત છે આપણે ધ્યાનમાં રાખવાની બને. ત્યારબાદ છે આપણે નેક્સ્ટ વાત કરીએ તો નેક્સ્ટ છે કયો છે? માનગઢનો મેળો. માનગઢનો મેળો છે તો અહીંયા છે આપણે એક અલગ છે આપણને મેળો છે જોવા મળશે. પહેલી વસ્તુ તો દરેક મેળાની અંદર છે આપણે જોઈએ કે દરેક મેળાની અંદર છે આપણને સ્થળ અને તિથિ મહત્વના બને. તો ક્યાં આગળ? તો કે માનગઢનો મેળો છે મહીસાગર જિલ્લાના સંતરામપુરના માનગઢ ડુંગર ખાતે. કઈ જગ્યાએ? મહીસાગર જિલ્લાના સંતરામપુરના માનગઢ ડુંગર ખાતે છે આ મેળો છે ભરવામાં આવે છે. કયા સમયની અંદર? તો કે ભાદરવા માસની અંદર. જનરલી છે ભાદરવા મહિનાની અંદર એ લોકો જે રીતે છે નક્કી કરે એ રીતે છે આ મેળો છે ભરવામાં આવે છે. હવે છે અહીંયા કઈ શા માટે છે મેળો ભરવામાં આવે છે? શું કામે છે મેળો છે અહીંયાથી ભરવાની પરંપરા શરૂ થઈ? તો કે આદિવાસી સમુદાયના લોકોની રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરતો મેળો છે, બરાબર. કે આદિવાસી સમુદાયની જે રાષ્ટ્રીય ભાવના છે એ રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરતો મેળો છે. અહીંયા આગળ એક વસ્તુ છે કે શા માટે છે આ મેળો છે ભરવાની પરંપરા શરૂ થઈ? તો કે ગુરુ ગોવિંદ, બરાબર, આદિવાસી સમુદાયના છે એ ગુરુ હતા
અહીંયા છે ગુરુ ગોવિંદ એટલે આદિવાસી સમુદાયના છે ગુરુ તરીકે છે આપણે છે કન્સિડર કરવાના છે. એમને છે કયા ધર્મની, એમને છે બ્રિટિશરો સામે ધુણિયા ધર્મની, કયા ધર્મની, ધુણિયા ધર્મની સ્થાપના કરી હતી. બરાબર, તો આ બાબત પણ આપણે સાથે સાથે યાદ રાખવાની બને કે ગુરુ ગોવિંદે જે છે આદિવાસીઓના સમાજના છે ગુરુ હતા. ગુરુ ગોવિંદ દ્વારા બ્રિટિશરો સામે ધુણિયા ધર્મની છે સ્થાપના કરવામાં આવી હતી. અને છે લોકો, આદિવાસી સમુદાયના લોકો, અહીંયા આપણે એ વસ્તુ પણ સાથે સાથે જોવી બને કે આદિવાસી જે સમુદાયના લોકો છે, આદિવાસી સમુદાયના લોકો આ સ્થળે એકઠા થયા હતા. તો એની યાદમાં છે આજે પણ છે માનગઢ ખાતે છે મેળો છે ભરવામાં આવે છે. તો આ બાબત પણ યાદ રાખવાની બને કે જો એવું પરીક્ષામાં પૂછી લે કે ગુરુ ગોવિંદે છે નીચેનામાંથી કયા ધર્મની સ્થાપના કરી હતી, તો ત્યાં આવશે ધુણિયા ધર્મની, કે બ્રિટિશરો સામે છે એને પોતાના ધર્મને છે ટકાવી રાખ્યો હતો, પોતાના ધર્મની છે સ્થાપના કરી હતી, ધુણિયા ધર્મની સ્થાપના કરી હતી. અને માનગઢ ખાતે છે, માનગઢનો જે ડુંગર છે એ જગ્યા ખાતે આદિવાસી લોકો છે એકઠા થયા હતા. તો ત્યારથી છે પરંપરા ચાલી આવે છે કે એ જગ્યાએ છે માનગઢનો મેળો છે એ ભરવામાં આવે. તો આ બાબત છે આપણે સાથે સાથે છે યાદમાં રાખવી બને. બરાબર, પછી છે ત્યારબાદ વાત કરીએ તો કે 63માં વન મહોત્સવ, કેટલામાં, 63માં વન મહોત્સવ દરમિયાન માનગઢ ખાતે, કઈ જગ્યાએ, તો કે માનગઢ ખાતે ગુરુ ગોવિંદ વન છે એ આવેલું છે. બરાબર, ત્યાં આગળ છે ગુરુ ગોવિંદ વન છે ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવેલું છે. તો અહીંયા છે આપણા આ દરેક બાબતો છે મહત્વની ધ્યાનમાં રાખવાની કે ગુરુ ગોવિંદ દ્વારા ભીલરાજ સ્થાપવા ધુણિયા ધર્મની છે સ્થાપના કરી હતી. અહીંયા છે જો કદાચ યાદ ના રહે તો આ બાબત પણ સાથે તમારે નોટ્સમાં લખી શકો છો. બરાબર, કે બ્રિટિશરો સામે છે ભીલરાજ છે સ્થાપવા માટે ધુણિયા ધર્મની સ્થાપના કરી હતી. આદિવાસી સમુદાયના લોકો છે આ જગ્યાએ છે એકઠા થયેલા હતા. કઈ જગ્યાએ, તો કે માનગઢ ખાતે એકઠા થયેલા હતા. અને 63માં વન મહોત્સવ દરમિયાન ગુજરાત સરકાર દ્વારા માનગઢ ખાતે ગુરુ ગોવિંદ વન છે એનું નિર્માણ છે કરવામાં આવેલું. તો આ દરેક બાબત છે આ મેળા સાથે જોડાયેલી છે. દરેક બાબતને છે ખાસ છે આપણે ધ્યાનમાં રાખવાની. ઓકે, ત્યાર પછીની છે વાત કરીએ તો નેક્સ્ટ છે પાલ દઢવાવનો મેળો. કયો છે? પાલ દઢવાવનો મેળો. તો આ મેળો પણ છે એક એવું કહી શકાય કે ગુજરાતનો જે છે જલિયાવાલા બાગ હત્યાકાંડ કહી શકીએ એ ઘટના સાથે જોડાયેલો મેળો છે. બરાબર, કે જેવી રીતે પંજાબના અમૃતસરની અંદર જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો હતો એવો જ એક હત્યાકાંડ છે જ્યારે બ્રિટિશરોનું રાજ હતું એ સમયે છે આ જગ્યાએ થયેલો છે. બરાબર, તો એની યાદમાં છે ત્યારબાદ છે જે આદિવાસી સમુદાયના જે શહીદો થયા હતા એમની યાદમાં દર વર્ષે છે મેળો છે ભરવામાં આવે છે. તો અહીંયા છે પેલી વસ્તુ છે આપણે શું ભણીએ કે પેલું છે એ સ્થળ કયું છે, તો કે સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના પાલ દઢવાવ ખાતે. અહીંયા છે પાલ દઢવાવ આવશે. બરાબર, પાલ દઢવાવ ખાતે છે મેળો છે ભરવામાં આવે છે. કઈ જગ્યાએ, તો પાલ દઢવાવ નામ તો ઓલરેડી આપણને ખબર છે પણ સ્થળ પણ ખબર હોવું જોઈએ. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના પાલ દઢવાવ ખાતે છે પાલ દઢવાવનો મેળો ભરવામાં આવે છે. હર વખત છે 7 માર્ચના રોજ છે મેળો છે ભરવામાં આવે છે. હવે આ મેળો છે તો આ મેળો આપણે કહી શકીએ કે આદિવાસીઓની શહીદીને બિરદાવતો અથવા તો એની જે શહીદીના છે સન્માનમાં છે મેળો છે એ ભરવામાં આવે છે.
બરાબર. અહીંયા છે કેવી ઘટના બની હતી? અહીંયા છે ઘટના બની હતી કે મોતીલાલ તેજાવત છે એમના નેતૃત્વમાં આદિવાસી સમુદાયના લોકો શા માટે? તો કે બ્રિટિશરોની અહીંયા એક વસ્તુ છે એડ કરજો કે જેથી કરીને ઈઝી બને. આદિવાસી સમુદાયના લોકો એકઠા થયા હતા. શા માટે? તો કે બ્રિટિશરોની જે તે સમયે બ્રિટિશરોનો રાજ હતો, બ્રિટિશરોની આકરી જે નીતિ હતી એમનો છે વિરોધ કરવા માટે, આકરી નીતિનો વિરોધ કરવા માટે. બરાબર. કઈ જગ્યાએ? તો કે પાલદટ વાવ ખાતે, હેર નદીના કાંઠે. તો આપણે એવું કહી શકીએ કે આ એક પ્રકારનો બળવો હતો કે જે બ્રિટિશરોની જે આકરી નીતિ હતી તો એ આકરી નીતિનો વિરોધ કરવા માટે જે લોકો છે હેર નદીના કાંઠે જે ભેગા થયા હતા. હવે છે એવી વસ્તુ બને છે કે આ જે વિરોધ છે, બરાબર, આ વિરોધને ડામવા માટે કે આ વિરોધ છે આ બળવાને ડામવા માટે આપણને ખબર છે કે જ્યારે પણ અંગ્રેજો સામે કોઈ લડત ચલાવવામાં આવતી કે લોકો એકઠા થતા તો એ લોકો છે એને દબાવી દેતા. કેમ કે જો આ બળવો કે એ વસ્તુ છે આગળ વધે તો એમને ખબર છે કે એમનું રાજ છે, અંગ્રેજ રાજ છે, જતું રહેવાનું છે. તો અહીંયા આગળ છે એક અંગ્રેજ અધિકારી H.G. સટનના આદેશ મુજબ ગોળીબાર કરવામાં આવેલો. કે જે અંગ્રેજ અધિકારી જે તે સમયનો ત્યાંનો હતો, બરાબર, તો એને છે આદેશ આપ્યો અને ગોળીબાર છે કરવામાં આવ્યો આદિવાસી લોકો ઉપર કે જે લોકો એકઠા થયેલા હતા. તો આની અંદર ગોળીબારથી 1200 જેટલા છે લોકો છે મૃત્યુ પામ્યા હતા. કેટલા? 1200 જેટલા આદિવાસીઓ છે મૃત્યુ પામ્યા હતા. જેથી કરીને છે એની જે શહીદી છે તો એ શહીદીને આ લોકોએ છે શહીદી આપી. એ શહીદીને બિરદાવવા માટે એના સન્માનમાં હર વર્ષે છે અહીંયા આગળ છે મેળો છે ભરવામાં આવે છે. અને આ જે મોતીલાલ તેજાવત છે એને છે કોલિયારીના ગાંધી તરીકે પણ ઓળખવામાં આવે છે. મોતીલાલ તેજાવતને કોલિયારીના ગાંધી તરીકે છે ઓળખવામાં આવે છે. શા માટે કોલિયારીના ગાંધી તરીકે ઓળખવામાં આવે છે? કારણ કે છે એ રાજસ્થાનના કોલિયારીના વતની હતા. કોલિયારીના વતની હતા અને એને છે કોલિયારીના ગાંધી પણ કહેવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે ઘણા બધા લોકો છે આ ગોળીબારથી બચવા માટે, બરાબર, પોતાનો જીવ બચાવવા માટે એ ફળાફળીની અંદર એ લોકો છે નજીકના જે છે કૂવાની અંદર છે લોકો જઈને પડ્યા હતા અને છે એ કૂવામાં છે લાશોનો ઢગલો થઈ ગયેલો હતો. એવું પણ લોકો એ જે ઇતિહાસમાં છે એના વિશે છે લખાયેલું છે. તો આ દરેક બાબત છે આપણે છે ખાસ કરીને ધ્યાનમાં રાખવી બને. અને આ જે બાબત બની હતી 7 માર્ચ 1922ના દિવસે. ક્યારે? 7 માર્ચ 1922ના દિવસે, બરાબર. તો જેવી રીતે જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો હતો એવી જ રીતે અહીંયા આગળ છે પાલદટ વાવ ખાતે પણ આવી એક ઘટના બની હતી. અને જે આદિવાસીઓની શહીદી છે એની શહીદીને બિરદાવવા માટે કે એની શહીદી છે એને એ લોકો શહીદ થયા હતા એ બાબતની યાદમાં છે હર વર્ષ અહીંયા છે મેળો ભરવામાં આવે છે. તો જો આ બાબત પણ સાથે સાથે તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ લેજો કે જેથી કરીને તમે તમારા નોટ્સની અંદર પણ છે આને ઉતારી શકો. બરાબર. કોઈ પણ પ્રશ્ન પૂછાઈ શકે કે કઈ જગ્યાએ? તો કે હેર નદીના કાંઠે.
પછી મોતીલાલ તેજાવત છે, એમને છે આનું નેતૃત્વ લીધું હતું. ઓકે, બીજી વસ્તુ એ બી પૂછાઈ શકે કે કોના જે છે આદેશ મુજબ ગોળીબાર થયો હતો, તો H.G. સટન. બરાબર, તો આ બધી બાબતો છે સાથે સાથે આપણે યાદ રાખવી બને. ઓકે, ત્યારબાદ છે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ છે ગોળ ગધેડાનો મેળો. કેવો છે? ગોળ ગધેડાનો મેળો. હવે ગોળ ગધેડાનો મેળો છે મેડમ, આવું કેમ નામ છે? ગોળ અને ગધેડો બંને વસ્તુનું મિક્સચર કેમ? તો જોઈએ આપણે કે આવો એક રિવાજ છે એના સાથે જોડાયેલો છે. શા માટે આવું નામ આપવામાં આવેલું છે? આપણને દેખાય છે કે અહીંયા એક છે ઊંચો છે લાકડાનો થાંભલો છે, ઘણી બધી જનમેદની છે અહીંયા આગળ છે આપણને જોવા મળે છે. બરાબર, તો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ, તિથિની વાત કરીએ, સ્થળની વાત કરીએ. બરાબર, એ આપણી કન્ડિશન પ્રમાણે, પેટર્ન પ્રમાણે કે કઈ જગ્યાએ ગોળ ગધેડાનો, તો કે દાહોદના છે જેસવાડા ખાતે છે મેળો છે ભરવામાં આવે છે. કે દાહોદના છે જેસવાડા ખાતે છે મેળો છે ભરવામાં આવે છે. કઈ જગ્યાએ? તો કે હોળી પછી 5મા કે 12મા દિવસે, 5મા 7મા કે 12મા દિવસે એ લોકો જે રીતે નક્કી કરે એ દિવસે છે ગોળ ગધેડાનો મેળો ભરવામાં આવે. ખાસ યાદ રાખવાનું, જો પર્ટિક્યુલર તમને એવું કહી દે કે હોળી પછીના 5મા દિવસે જ આવો શબ્દ આવે, દિવસે જ, તો ત્યાં આગળ સેન્ટેન્સ છે ખોટું બને. કેમ કે 5મા 7મા કે 12મા કોઈ પણ દિવસે છે મેળો છે હોળી પછી છે ભરવામાં આવે. ઓકે, હવે છે ગોળ ગધેડાનો મેળો. તો અહીંયા છે શું છે? તો અહીંયા આગળ છે એક છે લાકડાનો છે 20 થી 25 ફૂટ ઊંચો છે લાકડાનો સ્તંભ છે, એ કરવામાં આવે છે, જમીનમાં છે દાટવામાં આવે છે. આ સ્તંભ આપણને દેખાય છે, એના ઉપર છે ગોળની પોટલી છે લટકાવવામાં આવે. શું કરવામાં આવે? તો કે ગોળની પોટલી છે લટકાવવામાં આવે. અહીંયા છે ખાસ ધ્યાન રાખજો કે દાહોદના જે આદિવાસી સમુદાયના લોકો છે, બરાબર, એ બધા જ લોકો છે આની અંદર ભાગ લે, કે બધા જ લોકો આ મેળાની અંદર આવે છે. તો અહીંયા આગળ છે બધા લોકો આપણને દેખાય કે ઘણી બધી જનમેદની છે. હવે છે અહીંયા આગળ છે લાકડાનો જે સ્તંભ છે એના ઉપર ગોળની પોટલી લટકાવેલી છે. ઓકે, અને પછી એક સ્પર્ધા થાય કે જે યુવાન છે ઉપર ચડીને ગોળની પોટલી લઈ લે, એને છે પોતાની મનગમતી યુવતી સાથે લગ્ન કરવાનો એક છે મોકો મળી જાય છે, એક અધિકાર મળી જાય છે. પણ જે છે અહીંયા આગળ આ કોમ્પિટિશન એટલી ઇઝી નથી. કેમ કે જેવું જ જે છે એ ઉપર ચડવાની શરૂઆત કરે એવી જ રીતે નીચે છે લોકો છે ને લાકડીથી મારવાનો છે પ્રયત્ન કરે. નીચે છે સ્ત્રીઓ છે એને લાકડીથી મારે, એટલે મતલબ કે એને ચડવા ના દે આ કોમ્પિટિશનની અંદર. ઓકે, તો એને ગધેડા જેવો માર ખાવો પડે. કોના જેવો? ગધેડા જેવો માર ખાવો પડે. એટલા માટે ગોળ અને ગધેડાનો છે મેળા તરીકે કન્સિડર કરવા, મેળા તરીકે એને ઓળખવામાં આવે છે. જોઈએ આપણે આગળ. બરાબર, અહીંયા ડિટેલમાં આપણે છે એના વિશે લખીએ કે દાહોદના જેસવાડા ખાતે આ મેળો છે ભરવામાં આવે છે. હવે છે આદિવાસી લોકો શું કરે છે? તો કે આદિવાસી લોકો 20 થી 25 ફૂટ ઊંચો લાકડાનો સ્તંભ છે, બરાબર, સ્તંભ ખોડી તેના ઉપર ગોળની પોટલી લટકાવે છે અને યુવકો પોટલી લેવા ઉપર ચડે. નીચેથી લોકો લાકડી વડે પ્રહાર કરે અને છે એને છે ઉપર ચડવા ના દે. ઓકે, આવી એક સ્પર્ધા છે ત્યાં આગળ થાય. જે યુવક છે ગોળની પોટલી લઈને આવે, કે જે મતલબ જે યુવક છે વિજેતા બને, બરાબર, આ સ્પર્ધા છે જીતી જાય, કે જેના હાથમાં ગોળની પોટલી આવે, એટલે કે એને જે વિજેતા છે જાહેર કરવામાં આવે. બરાબર, કે આ સ્પર્ધાનો છે એને વિજેતા જાહેર કર્યો અને એને છે શું અધિકાર મળે? તો કે મનપસંદ કન્યા સાથે, કે આખા મેળામાંથી એને જે છોકરી ગમતી હોય એ છોકરી સાથે આ ભાઈ છે લગ્ન કરી શકે. બરાબર, કન્યા સાથે લગ્ન
કરી શકે. તો આવી સ્પર્ધા છે, આવી પ્રથા છે, આ મેળા સાથે જોડાયેલી છે. તો અહીંયા આગળ છે આપણે આ વસ્તુ છે ખાસ યાદ રાખવાની બને. બરાબર, બહુ ઈઝી છે, ઇઝીલી યાદ રહી જશે. પરીક્ષાની અંદર ઘણી વખત છે આ ગોળ ગધેડાનો જે મેળો છે એના સ્થળ વિશે પ્રશ્ન કરેલો છે. તો દાહોદના જીસવાડા ખાતે જે મેળો છે ભરવામાં આવે. જનરલી કેવું હશે કે દાહોદ જિલ્લો હશે તો ત્યાં આજુબાજુમાં પણ આવા મેળાઓ છે ભરવામાં આવતા જ હશે, કેમ કે એ આદિવાસી સમુદાયના છે. તો એ લોકો છે ત્યાંના લોકો છે ભાગ લે છે. કયા સમયે? તો હા, એ સમયે કે પોતાની અનુકૂળતા પ્રમાણે હોળી પછી 5મા, 7મા કે 12મા દિવસે. અને અહીંયા જે એક સ્પર્ધા હોય છે કે ઊંચો લાકડાનો સ્તંભ હોય એના ઉપર છે ગોળની પોટલી છે લટકાવવામાં આવે અને પછી છે યુવકોની સ્પર્ધા થાય. જે યુવક વિજેતા બને એ યુવક છે મનપસંદ કન્યા સાથે લગ્ન કરે. આવો છે રિવાજ છે આના સાથે જોડાયેલો છે. તો આ બાબત છે તમારે છે ધ્યાનમાં રાખવાની. ને જો તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે છે સ્ક્રીનશોટ છે લઈ શકો કે આનો જે છે આના સાથે આવી રિવાજ છે જોડાયેલી છે. ઓકે, ત્યારબાદ છે નેક્સ્ટ આપણે વાત કરીએ. નેક્સ્ટ છે ગાય ગોહરીનો મેળો. કયો છે? ગાય ગોહરીનો મેળો. તો ગાય ગોહરીનો મેળો આપણે ચિત્રમાં દેખાય છે કે ગાય છે, બરાબર, ગાય બળદને છે એવી રીતે શણગારેલા છે એની જોડી. અને આની અંદર છે શા માટે એને ગાય ગોહરીનો મેળો કહેવાય છે, કયો રિવાજ છે આના સાથે જોડાયેલો છે, એ બાબત પણ આપણે જોવાની બને. તો સૌથી પહેલા છે સ્થળ અને તિથિ બંને વસ્તુ આપણે જોઈ લઈએ, પછી આગળ છે મેળા વિશે ચર્ચા કરીએ. કઈ જગ્યાએ? તો કે દાહોદના ગરબાડાના નઢેવાલ ખાતે, દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નઢેવાલ ખાતે. બરાબર, આ પરીક્ષાની અંદર પૂછાયેલો પ્રશ્ન છે, આ બાબત છે ધ્યાનમાં રાખજો. કઈ જગ્યાએ? તો કે દિવાળી પછી બેસતા વર્ષે અને ભાઈ બીજના દિવસે. ક્યારે? તો કે દિવાળી છે એના પછીનો દિવસ છે બેસતા વર્ષ તરીકે કન્સિડર થાય અને ત્યાર પછીનો દિવસ છે ભાઈ બીજ તરીકે કન્સિડર થાય. તો આ બંને દિવસે છે આ મેળો છે ભરવામાં આવે. હવે છે આની અંદર શું હોય છે? તો કે આની અંદર છે જનરલી છે આપણને બધાને જ ખબર છે કે જે આદિવાસી સમુદાય છે, બરાબર, તો એની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ છે? એની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ અર્થ ઉપાર્જનની છે, ખેતી છે કે ખેતી સાથે છે જોડાયેલા છે. બરાબર, હવે છે ગાય અને બળદ છે તો એ છે એના અર્થ ઉપાર્જનના છે સાધનો છે. એને છે એ લોકો જે એનું આર્થિક જે છે રોજીરોટી કમાવાનું સાધન છે એ દરેક વ્યક્તિ માટે એના ઈશ્વર સમાન જ હોય છે. બરાબર, તો એમના માટે પણ એનું જે છે આર્થિક અર્થ ઉપાર્જનનું સાધન છે એ ગાય અને બળદને છે માનવામાં આવે છે. તો એ લોકો શું કરે છે કે આ દિવસે છે ગાયો છે, બરાબર, ગાયોને શણગારે. અહીંયા આપણે જોઈ શકીએ કે ગાયને છે તો આમાં માથે છે પેલું એના જે છે શણગાર કરેલો છે એ માથે પહેરાવેલું છે, રંગ કરે. ત્યારબાદ શું કરે? તો કે ત્યારબાદ છે એને ગામના પાદરમાં લઈ જઈ અને ત્યાં લોકો છે આડા સૂઈ જાય. બરાબર, લોકો છે આડા સૂઈ જાય અને તેના ઉપરથી ગાયો છે, બરાબર, ગાયોનું ધણ છે એ દોડાવવામાં આવે. આવી રિવાજ છે, આવો રિવાજ છે આ મેળાની અંદર જોવા મળે. આ પ્રવૃત્તિ છે આ મેળાની અંદર જોવા મળે. શું કામ આવું જોવા મળે? તો આપણે વાત કરી કે ગાયો છે એનું અર્થ ઉપાર્જનનું સાધન છે અને એમાંથી એ લોકો છે પોતાનું જીવન છે એ ચલાવે છે, ગુજરાન ચલાવે છે. તો એના ઈશ્વર તરીકે, ભગવાન તરીકે માને છે અને કે છે કે આખા દિવસમાં જો આખા વર્ષમાં જો એમનાથી કોઈ એવી તકલીફ છે એમને આપવામાં આવી હોય કે એમનાથી કોઈ પાપ થયું હોય તો એના બદલામાં છે એની માફી માંગે છે કે એ લોકો છે ગામના પાદરમાં સૂઈ જાય અને એના ઉપરથી ગાયોનું ધણ દોડાવવામાં આવે છે. આ રીતે એક એની માફી માંગવાની છે પ્રથા છે, રિવાજ છે. બરાબર, તો ગાય ગોહરીના મેળા વિશે આ પ્રથા છે જોડાયેલી છે, ખાસ છે ધ્યાનમાં રાખવાની. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો કે જેથી કરીને તમારા માટે સરળ બને. પછી છે ત્યારબાદ વાત કરીએ ગોળ ઘોડીનો મેળો. બરાબર, તો ગોળ ઘોડીનો મેળો છે, જો ગોળ ગધેડાનો મેળો, ગોળ ઘોડીનો મેળો, દરેક વસ્તુ છે અલગ અલગ છે, એકબીજા સાથે મિક્સ ના કરતા. એકબીજા સાથે છે એના રિવાજો છે એ મિક્સ ના થઈ જાય, એ ખાસ વસ્તુ છે, ધ્યાન રાખજો, કેમ કે દરેક મેળાની છે અલગ અલગ વિશેષતા છે.
તો અહીંયા આગળ છે ગોળઘોડીનો મેળો કઈ જગ્યાએ, તો કે સુરતના મહુવા અને તાપીના વાંસકુઈ ખાતે. કઈ જગ્યાએ ભરવામાં આવે છે, તો કે સુરતના મહુવા ખાતે અને તાપીના છે વાંસકુઈ ખાતે છે આ મેળો છે, ગોળઘોડીનો મેળો છે, ભરવામાં આવે છે. અને અહીંયા આગળ છે તો શું કરે છે કે આદિવાસી સમુદાયના લોકો પૂજાના વાસણો છે, બરાબર, કે જે પૂજા પાઠ કરવા માટેના જરૂરી વાસણ છે એને ખરીદવા માટે આવે છે. આ પ્રથા છે આના સાથે જોડાયેલી છે. ઓકે, તો આ બાબત છે આપણે છે ખાસ આની સાથે ધ્યાનમાં રાખવાની બને. પછી ત્યાર પછીનું છે વાત કરીએ આંબલી અગિયારસનો મેળો. કેવો છે આંબલી અગિયારસનો મેળો? તો છે આંબલી અગિયારસનો મેળો સ્થળ આપણે જોવાનો અને તિથિ આપણે જોઈએ તો કે દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે. જો આવો પ્રશ્ન પૂછી લે કે આંબલી અગિયારસનો મેળો નીચેનામાંથી કયા સ્થળે છે ભરવામાં આવે, તો ત્યાં આગળ આવશે દાહોદના છે લીમખેડા ખાતે છે આ મેળો છે ભરવામાં આવે છે. અને ક્યારે, તો કે ફાગણ સુદ 11ના દિવસે, બરાબર, હોળી આસપાસનો સમય થયો. મોટા ભાગના આદિવાસી મેળાઓ હોળી અને દિવાળીના તહેવારની આસપાસ જ આપણને જે જોવા મળશે. હા, એવા મેળાઓ કે જે શહીદીને ઉજાગર કરતા, રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરતા, ઐતિહાસિક બાબત સાથે જોડાયેલા એ મેળામાં છે આપણને બીજો સમય છે જોવા મળી શકે. બાકી એના સિવાયના મોટા ભાગના મેળાઓ આપણે દિવાળીની આસપાસના, હોળીની આસપાસના જોવા મળે. તો અહીંયા છે આંબલી અગિયારસનો મેળો, તો આપણે જોયું કે ક્યાં આગળ, તો કે દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે, બરાબર, ફાગણ સુદ 11ના દિવસે. અહીંયા આગળ શું હોય છે, તો કે અહીંયા આગળ છે યુવક યુવતીઓ એકબીજાને પામવાની માનતા રાખે છે, બરાબર. બીજી વસ્તુ એ કે લીમખેડા ખાતે હસ્તેશ્વર મહાદેવના મંદિર ખાતે, બરાબર. તો આ બાબત છે આના સાથે જોડાયેલી છે. આપણે યાદ રાખવાનું કે આ જગ્યા આવે છે કે જે લીમખેડા ખાતે હસ્તેશ્વર મહાદેવનું જે મંદિર છે ત્યાં આગળ છે આદિવાસી સમુદાયના લોકો આવે છે. ઓકે, અને ત્યાં છે એ જગ્યાએ એ મંદિરે આદિવાસી યુવક યુવતીઓ એકબીજાને છે પામવાની છે માનતા રાખે છે, બાધા રાખે છે. ઓકે, આંબલી અગિયારસ નામ ઉપરથી એવું નહીં કહેવાનું કે 11ના દિવસે એ લોકો આંબલી તોડવા જાય. આવા કઈ જે છે લોજિક છે આના સાથે નહીં લગાવવાના. આવી બધી બાબતો છે, નાની નાની બાબતોને ધ્યાનમાં રાખવાની. ઓકે, ત્યારબાદ મહત્વનો મેળો વાત કરીએ ક્વાંટનો મેળો, બરાબર. ક્વાંટનો મેળો છે પરીક્ષામાં ઘણી બધી વખત છે પૂછાયેલો છે. આની અંદર ઘણી બધી વિશેષતાઓ આપણને જોવા મળે છે. ઓકે, તો ક્વાંટનો મેળો છે એમાં આપણને છે આ બધા દેખાય છે, બરાબર. તો એને ઘેરૈયા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ઘેરૈયા અથવા તો ઘેરૈયા કહેવામાં આવે છે. જોઈએ ક્વાંટના મેળા વિશે. પહેલા તો આપણે તિથિ અને સ્થળ જોઈ લઈએ, પછી જોઈએ કે એના સાથે કયા રિવાજ જોડાયેલા છે, કેવી છે એ મેળાની છે પરંપરા છે. ઓકે, તો ક્વાંટનો મેળો છે સ્થળ કયું આવશે, તો કે છોટા ઉદેપુર જિલ્લાના ક્વાંટ ખાતે. ક્વાંટનો મેળો સ્થળ ઉપરથી જ નામ આપેલું છે, છોટા ઉદેપુર જિલ્લાના ક્વાંટ ખાતે મેળો છે ભરવામાં આવે. કયા સમય? હોળીના 3જા દિવસે, બરાબર. હોળી છે, ધૂળેટી છે, વચ્ચેનો એક દિવસ ગેપ, અને પછી 3જા દિવસે છે આ મેળો છે ભરવામાં આવે. એટલે કે બધા કે હોળી સેલિબ્રેટ કરી અને પછી છે ફ્રી થઈ ગયા હોય પછી કે મેળાનું આયોજન કરીએ, બરાબર. તો ત્યાં જોઈએ કે ક્વાંટનો જે મેળો છે, તો ક્વાંટના જે મેળા છે ને એને ઘેરનો મેળો તરીકે પણ ઓળખવામાં આવે, કે એને એવું પણ કહેવામાં આવે, ઘેરનો મેળો કે તો પણ એ જ, અને ક્વાંટનો મેળો તો કે તો પણ એ જ, બરાબર. હવે અહીંયા શું છે કે બધા જ ગામોમાંથી, બરાબર, છોટા ઉદેપુર જિલ્લાના જે બધા ગામો છે એ બધા જ ગામોમાંથી આદિવાસી સ્ત્રી પુરુષો રંગબેરંગી એક સરખા કપડાં પહેરી જૂથમાં આવે, બરાબર. અહીંયા છે ખાસ ધ્યાન રાખવાનું કે દરેક ગામમાંથી છે લોકોનું છે જૂથ આવે,
બરાબર. તો સ્ત્રી અને પુરુષો છે એ એક સરખા રંગના કપડા પહેરશે, બરાબર. કલર છે મેચ કરીને આવશે. ઓકે, ધ્યાન રાખજો. અહીંયા છે વ્યવસ્થિત આપણે લખી લઈએ કે દરેક ગામમાંથી સ્ત્રી પુરુષ નું જૂથ આવે અને એ લોકો છે એક સરખા મેચિંગ કરીને, કેવું મેચિંગ કરીને એક સરખા રંગના ડિસાઈડ કરે કે હાલો પિંક પહેરીને જાઓ બધા પિંક, રેડ પહેરીને જાઓ બધા રેડ, બરાબર. એક સરખા રંગના છે કપડા પહેરીને જૂથની અંદર આવે છે કે ગ્રુપ આપણે કહીએ ને કે ગ્રુપ, જેવી રીતે ગરબામાં છે ગ્રુપ હોય કે ડિસાઈડ કરે કે આપણો ડ્રેસ કોડ આવો છે, એવી રીતે આ લોકો ડ્રેસ કોડમાં આવે. ઓકે, પહેરીને આવે અને છે દરેક જૂથમાંથી એક વ્યક્તિ છે ગેરીઓ બને, એક પુરુષ, બરાબર. અહીંયા છે એક પુરુષ, એક આદિવાસી પુરુષ એક આદિવાસી પુરુષ ગેરીઓ બને. શું બને? ગેરીઓ બને, બરાબર. એ જે ગેરીઓ બને ને એ વ્યક્તિ છે ગેરીઓ છે તો બરાબર એ શું તો કે સફેદ અને કાળા રંગના શરીરે છે ટપકા કરે, પછી શાકભાજીનો હાર પહેરે, હાર અથવા કંદોરો છે એ બનાવીને પહેરે. પછી છે કમર ઉપર, તો કમર ઉપર જે ગાય બળદને જે ઘૂઘરા બાંધે, બરાબર. કમર ઉપર ઘૂઘરા બાંધે. માથે છે તો કે માથે વાંસની ટોપી પહેરે અને છે ઢોલ વગાડે. આપણને દેખાય છે કે એ લોકો આ બધા છે શું બનેલા છે? આ બધા છે ગેરિયા બનેલા છે. હવે આ જે ગેરિયા છે તો અહીંયા દેખાય છે કે વ્હાઈટ કલરના, બ્લેક કલરના છે, શરીરે ટપકા કરેલા છે. ગેરીઓ કોને કહેવાય? તો કે જે આદિવાસી, પેલા જે પ્રાચીન સમયમાં જે રીતે આદિવાસીની અંદર છે આપણને પરંપરા જોવા મળતી, એવી જ રીતે પોતાનું આખું પોશાક છે તૈયાર કરે, તો શરીરે આવા ટપકા કરે. પછી અહીંયા આપણને જોવા નથી મળતું, બાકી ઘણા છે શાકભાજીના હાર પહેરે, કમર ઉપર છે તો ઘૂઘરા બાંધે, ગાય બળદને જે ગળામાં બાંધે એવા ઘૂઘરા છે બાંધે, અને છે ઢોલ છે વગાડતા મેળામાં છે ફરે. તો એને શું કહેવામાં આવે છે? એને છે ગેરીઓ કહેવામાં આવે છે. હવે આ ગેરીઓ છે ને એ શું કરે કે આ ગેરીઓ ઢોલ વગાડતા નૃત્ય કરતા મેળામાં કન્યાને રીઝવવાનો પ્રયત્ન કરે. શું કરે? કન્યાને છે રીઝવવાનો પ્રયત્ન કરે. અને કોઈ બેન હા પાડી દે, બરાબર. જો કોઈ કન્યા છે રાજી થાય તો તેના સાથે લગ્ન પણ કરે છે. તેના સાથે શું કરે છે? તેના સાથે લગ્ન પણ કરે છે. તો જે છે ગેરિયા છે, બરાબર, અથવા તો ઘેરૈયા છે, એ આવું કામ કરે છે. બીજું સાથે શું કરે તો કે એ છે સુપડું લઈ અને લોકો પાસે છે ઘેર માંગે. શું માંગે? ઘેર અથવા તો ઘેર માંગે, એટલે કે પૈસા માંગે. ઓકે, ઘેર અથવા તો ઘેર માંગે. અને જો એ લોકો છે પૈસા ના આપે,
બરાબર, પૈસા માંગે એટલે એને કહેવાય કે ઘેર અથવા તો ઘેર માંગે, પૈસા ના આપે તો એના પાછળ છે સુપડું લઈને દોડે. આવી પણ એક પ્રથા છે, આના અંદર છે આપણને જોવા મળે. તો આ જે છે ઘેરના મેળા વિશે છે, આપણે છે દરેક બાબત છે એના વિશે ચર્ચા કરી. સ્ક્રીનશોટ લેવો હોય તો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. બરાબર, ઓકે. અને છે બીજી વસ્તુ શું છે કે બીજી વસ્તુ એ છે કે અહીંયા આગળ આ મેળાની અંદર રાઠવા જે આદિવાસી છે, બરાબર, રાઠવા આદિવાસીના લોકો ઘોડા અને અન્ય પશુ આકૃતિઓ, અહીંયા છે માટીના ઘોડા અથવા તો અન્ય પશુ આકૃતિઓ ગામની બહાર દેવસ્થાને મૂકી આવે છે. બરાબર, ગામની બહાર દેવસ્થાને છે મૂકી આવે છે. તો આવો પણ રિવાજ છે. આ છે ક્વાંટના મેળા સાથે જોડાયેલો છે. જો આવો પ્રશ્ન પૂછી લે કે આ રાઠવા આદિવાસીઓ દ્વારા કયા મેળાની અંદર છે માટીના ઘોડાના આકૃતિ અથવા તો અન્ય પશુની આકૃતિ છે એની મૂર્તિઓ બનાવી અને ગામની બહાર દેવસ્થાને મૂકવાની છે પરંપરા ક્યાં મેળા સાથે જોડાયેલી છે, તો ત્યાં આગળ આવશે ક્વાંટનો મેળો. આવું શું કામ કરે છે? આવું એટલા માટે કરે છે કારણ કે છે એ લોકો એવું માને છે કે એ લોકોએ એના ભગવાનને છે રાજી કરેલા. કેમ કે રાઠવા આદિવાસી છે, આપણે ચિત્રકલા ભણી તો છે પિઠોરા ચિત્રકલા છે કોની છે? રાઠવા આદિવાસીઓને. ને પિઠોરા નામ શું કામે છે? તો કે પિઠોરા બાબા છે એના દેવ તરીકે ગણવામાં આવે છે અને એનું વાહન તરીકે છે ઘોડો છે એને માને છે. ને આપણને ખબર જ છે કે જે એની છે પિઠોરા ચિત્રકલામાં આપણને ઘોડાના ચિત્રો જોવા મળે છે. બરાબર, તો આ બાબત છે આપણે સાથે સાથે અહીંયા આગળ છે યાદ રાખવી બને. ઓકે, ત્યારબાદનો છે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ નો છે દેવ મોગરાનો મેળો. કયો છે? દેવ મોગરાનો મેળો. એ દેવ મોગરાનો મેળો છે, બરાબર. તો પેલા તો સ્થળ અને તિથિ જોઈ લે કે સ્થળ છે કયું છે અને તિથિ છે કઈ છે. તો કે નર્મદા જિલ્લાના કઈ જગ્યાએ? નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવ મોગરા ખાતે છે મેળો ભરવામાં આવે છે. એટલે સ્થળ ઉપરથી જ એનું છે નામ આપવામાં આવેલું છે દેવ મોગરાનો મેળો. તો કે નર્મદાના સાગબારા તાલુકાના દેવ મોગરા ખાતે મેળો ભરાય છે. કયા દિવસે? તો કે મહાશિવરાત્રી થી લઈને 5 દિવસ સુધી. કયા દિવસે? તો કે મહાશિવરાત્રી થી લઈને 5 દિવસ સુધી. બરાબર, પછી એવું કે છે કે જે દક્ષિણ ગુજરાતના જે આદિવાસીઓ છે એનો છે સૌથી મોટો મેળો તરીકે છે કન્સિડર કરવામાં આવે છે. કે દક્ષિણ ગુજરાતના જે આદિવાસીઓ છે એમનો છે સૌથી મોટો મેળો છે ગણવામાં આવે છે. અને ત્યાં આગળ છે પહાડ પર પાંડુરી માતાનું છે, આદિવાસીઓની દેવી પાંડુરી માતાનું છે મંદિર છે આવેલું છે. અહીંયા આપણને દેખાય છે કે દેવ મોગરા ખાતે જે પહાડ ઉપર છે તો અહીંયા જે મંદિર આપેલું છે પાંડુરી માતાનું મંદિર છે ત્યાં આગળ આવેલું છે. તો દક્ષિણ ગુજરાતના આદિવાસીઓનો સૌથી મોટો મેળો, બરાબર. અને પહાડ પર પાંડુરી માતાનું છે મંદિર આવેલું છે. ને આ જગ્યાએ છે માતાજીને છે માને છે એવું કહી શકાય કે દક્ષિણ ગુજરાતના આદિવાસીઓનો સૌથી મોટો મેળો. જો આવું પરીક્ષાની અંદર પૂછી લે તો ત્યાં આગળ આપણે લગાવવાનું થાય દેવ મોગરા. બરાબર, ત્યારબાદ છે નેક્સ્ટ વાત કરીએ ઉનાઈ માતાનો મેળો. કયો છે? ઉનાઈ માતાનો મેળો. તો અહીંયા પણ છે એક લોકવાયકા, એક દંતકથા છે જોડાયેલી છે. એટલા માટે છે ધાર્મિક પરંપરા સાથે જોડાયેલો મેળો છે એવું કહી શકીએ આપણે. ઉનાઈ માતાનો મેળો. સ્થળ અને તિથિ જોઈ લે. સ્થળ કયું છે? નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઉનાઈ ખાતે. કઈ જગ્યાએ? નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઉનાઈ ખાતે. ઉનાઈ ખાતે. બરાબર, આ વસ્તુ છે ધ્યાનમાં રાખજો. બીજી છે એની તિથિ કઈ છે? તો કે મકર સંક્રાંતિના સમયની આસપાસ અને ચૈત્રી પૂનમના દિવસે. ક્યારે? તો કે જ્યારે મકર સંક્રાંતિનો સમય છે, બરાબર, 14 જાન્યુઆરીની આસપાસ અથવા તો અને ચૈત્રી પૂનમના રોજ છે અહીંયા ઉનાઈ માતાનો મેળો ભરાય છે.
હવે આના સાથે જે એક પ્રથા છે, દંતકથા છે જોડાયેલી છે કે જ્યારે શ્રીરામ ભગવાન અને માતા સીતા છે એ ઋષિ શરભંગ છે એમના આશ્રમે છે ત્યાં આગળ ફરતા ફરતા આવે છે, બરાબર. તો એ જે છે ઋષિ શરભંગ છે એ ભગવાન શ્રીરામની છે તપસ્યા કરતા હતા, એમને માનતા હતા, બરાબર. અને ભગવાનને તો છે એના ભક્ત વિશે ખબર જ હોય. ઓકે, તો એવા સમયે એમને ખબર પડી કે પ્રભુ છે પધારી રહ્યા છે, પ્રભુ આવી રહ્યા છે. તો એ છે પોતાનું શરીર છે વસ્ત્રથી સંપૂર્ણ છે ઢાંકી લે છે, કારણ કે છે એમને છે ચામડીનો રોગ હોય છે, બરાબર. તો એ જે છે પોતાના શરીરને સંપૂર્ણ ઢાંકી લે છે કે જેથી કરીને છે ભગવાનને છે એનો ખ્યાલ ન આવે ને પોતે પણ શરમ ના અનુભવે. પછી એ જે છે ભગવાનની સેવા કરી અને છે ભગવાનને જ્યારે જવાનો સમય થાય તો એમને છે મૂકવા માટે જે છે ઝાંપા સુધી જાય છે, એના આશ્રમની બહાર સુધી જાય છે. પણ ભગવાન છે એમને તો ખ્યાલ આવી જ જાય, એટલે ભગવાને છે શ્રી રામે છે એની સેવાથી ખુશ થઈ, ભગવાને એની સેવાથી ખુશ થઈ અને ત્યાં આગળ છે જમીનમાં છે બાણ છે એને બાણ ત્યાં આગળ છે ખૂંપાવ્યું અને એનાથી છે ત્યાં આગળ છે ઉષ્ણ અંબાની છે પ્રતિમા છે ત્યાં આગળ પ્રગટ થઈ અને સાથે સાથે એ સમયથી ત્યાં છે ગરમ પાણીના છે ઝરા છે ત્યાં આગળથી વહે છે. એટલે એવું કહેવાય છે કે આ જે પાણીની અંદર છે જો કોઈ વ્યક્તિ સ્નાન કરે તો એને છે શરીરનું કોઈ પણ રોગ છે એ મટે છે, બરાબર. અને અહીંયા આગળ છે માતા સીતાએ સ્નાન કર્યું એટલે એમને એવું કહ્યું ભગવાનને હું નાઈ, પણ એ શબ્દ છે હું નાઈનું અભ્રંશ થઈને થઈ ગયું ઉનાઈ, અને ત્યારથી એ સ્થળને પણ શું કહેવામાં આવે છે ઉનાઈ, એટલે એવું કહેવાય છે ઉનાઈ માતાનો મેળો. ઓકે, આવી દંતકથા છે અહીંયા આગળ જોડાયેલી છે અને એ સમયથી પરંપરા પ્રમાણે અહીંયા આગળ છે એ જગ્યાએ છે મેળો છે ભરવામાં આવે. ઓકે, જોઈ લઈએ આખા મેળા વિશે આપણે સમજ્યું તો કે ભગવાન રામ અને માતા સીતા કોના આશ્રમમાં, તો કે શરભંગ ઋષિ છે એના આશ્રમની મુલાકાત લે છે કે ત્યાં આગળ આવે છે અને ત્યાં છે ભગવાન શ્રી રામ બાણ દ્વારા જમીનમાંથી ઉષ્ણ અંબાની પ્રતિમા પ્રગટ કરે છે અને ગરમ પાણી ત્યાંથી નીકળે છે અથવા તો એના ઝરા થાય છે. ઓકે, માતા સીતાના શબ્દ હું નાઈ ઉપરથી અભ્રંશ થઈને ઉનાઈ શબ્દ છે અથવા તો એ સ્થળનું નામ છે ઉનાઈ છે પડ્યું. ઓકે, તો આજે પણ છે અને એ માતાજી દ્વારા છે એ સીતા માતા દ્વારા છે ઉનાઈ માતાની જે મૂર્તિ હતી એમની જે પ્રતિષ્ઠા અહીંયા આગળ છે કરવામાં આવી. તો ઉનાઈ માતાનું મંદિર પણ ત્યાં આગળ આવેલું છે અને કુંડ પણ આવેલો છે અને ગરમ પાણીના કુંડમાં જે પણ વ્યક્તિ છે ચામડીના રોગોથી પીડાય છે એ જો સ્નાન કરે, બરાબર, તો એનું છે ચામડીનો રોગ છે મટે છે. ઓકે, ત્યારબાદ છે નેક્સ્ટ વાત કરીએ. જો તમારે છે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો અને આવી દંતકથા છે આના સાથે જોડાયેલી છે. ઓકે, નેક્સ્ટ છે પછી ત્યારબાદનું વાત કરીએ ગાંધી ઘેરનો મેળો. કયો છે ગાંધી ઘેરનો મેળો? તો અહીંયા આગળ છે ગાંધી ઘેરનો મેળો. પેલા તો સ્થળ અને તિથિ જોઈ લઈએ અને છે આપણે જે નામ ઉપરથી થોડોક ખ્યાલ આવે કે આની અંદર છે રાષ્ટ્ર માટે અથવા તો સમાજ માટે કોઈ એવી છે સારી એવી બાબતની છે વાત કરી હશે કે એવી કોઈ બાબત છે આના સાથે જોડાયેલી હશે, બરાબર. તો પહેલી વસ્તુ છે આનું સ્થળ જોઈએ, બીજી વસ્તુ છે તિથિ જોઈએ. તો સ્થળ કયું છે તો કે અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે, અરવલ્લી જિલ્લાનું જે શામળાજી છે, બરાબર, ત્યાં આગળ છે ગાંધી ઘેરનો મેળો છે ભરવામાં આવે અને ફાગણ વદ પૂનમ, ક્યારે? ફાગણ વદ પૂનમના દિવસે. ઓકે, હવે અહીંયા આગળ શું છે તો કે અહીંયા આગળ છે આદિવાસી સમુદાયના લોકો દ્વારા
શું આયોજન થાય છે? આયોજન થાય છે ખેતીવાડી કાર્યક્રમ કે ખેતીવાડીની અંદર છે તમે કઈ કઈ પદ્ધતિઓ અપનાવી શકો એના વિશે છે એ લોકો જ્ઞાન આપે છે, ઉજાગર કરે છે. પછી દારૂબંધી કાર્યક્રમ, નશીલા પદાર્થો સેવન અને વેચાણ પ્રતિબંધ કાર્યક્રમ. આવી બધી વસ્તુઓનું છે ત્યાં આગળ છે આયોજન કરવામાં આવે કે એ લોકો જે મોટે ભાગે આદિવાસી સમાજના લોકો છે તો કે ખેતીવાડી સાથે જોડાયેલા છે, ખેતીની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે, તો એનું જે ખેતીવાડીની અંદર છે એને ઉજાગર કરતો કે એની જે બધી બાબતો છે એના સાથે છે જોડતો છે કાર્યક્રમ. સાથે સાથે મેઇન તો મુખ્યત્વે તો કે દારૂબંધી કાર્યક્રમ, બરાબર, કે દારૂબંધી છે તો લોકોએ છે એનું સેવન ન કરવું જોઈએ, એનું વેચાણ ન કરવું જોઈએ, એના વિશે છે જાગૃતતા લોકોમાં ફેલાવે. નશીલા પદાર્થો કે જે નશીલા પદાર્થો છે તો એનું સેવન અને એનું વેચાણ એનું જે છે પ્રતિબંધ મૂકતું છે. તો એવી રીતે છે કાર્યક્રમ છે આના અંદર છે આયોજિત કરવામાં આવે. તો ગાંધીઘેરનો મેળો એટલે કે સામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલો મેળો છે, આપણે એને કહી શકીએ. કે જો તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો, બરાબર. ત્યારબાદ છે વાત કરીએ નેક્સ્ટ રવેડીનો મેળો. જો અહીંયા ખાસ ધ્યાન રાખજો, આપણે છે ગુજરાતના જે લોકમેળાઓ ભણ્યા ને એમાં એક આપણે છે રવાડીનો મેળો પણ ભણ્યા. કયો મેળો ભણ્યા? રવાડીનો મેળો ભણ્યા. આ ક્યાં આગળ? તો કે કચ્છમાં છે આપણને છે જોવા મળે. તો રવાડીનો મેળો છે એ કચ્છની અંદર અને અહીંયા છે રવેડીનો મેળો. તો રવાડી અને રવેડી બે છે શબ્દમાં માઇનોર એવો ડિફરન્સ છે. ખાસ યાદ રાખજો કે રવાડીનો કે તો કચ્છ આવશે, રવેડીનો કે તો મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે. ઓકે, આ એક ડિફરન્સ છે, ક્લિયર રાખજો. ઓકે, જે રવેડીનો મેળો છે તો એનું છે સ્થળ છે કયું છે તો કે રવેડીનો જે મેળો છે એ મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે. કઈ જગ્યાએ? મહીસાગર જિલ્લાના છે સંતરામપુર ખાતે. અને ક્યારે? તો કે ભાદરવી પૂનમથી 3 દિવસ સુધી. ક્યારે? ભાદરવી પૂનમથી 3 દિવસ. હવે છે આ મેળામાં છે વિશેષતા શું છે તો કે અહીંયા છે આદિવાસી સમુદાય અને સાથે સાથે જૈન લોકોની છે, જૈન સમાજના જે લોકો છે બંનેની સંસ્કૃતિનું દર્શન એક સાથે આપણે અહીંયા આગળ છે જોવા મળે, બરાબર. આની વિશેષતા વિશે વાત કરીએ તો આની વિશેષતા શું છે તો કે સંતરામપુરના મધ્યે આદિનાથ ભગવાનના મંદિરેથી ચાંદીની રવેડી છે એ કાઢવામાં આવે છે અને એને છે વાજતે ગાજતે પ્રતાપપુરા ખાતે છે લઈ આવવામાં આવે છે, બરાબર. આની વિશેષતા શું છે તો કે સંતરામપુરના મધ્યે છે આદિનાથ ભગવાનનું જે મંદિર છે ત્યાંથી ચાંદીની રવેડી છે કાઢવામાં આવે અને વાજતે ગાજતે એને પ્રતાપપુરા ખાતે છે લઈ આવવામાં આવે. આ છે ક્યારે તો કે જૈન ધર્મના પર્યુષણના બીજા દિવસે જોવા મળે, બરાબર. તો અહીંયા છે આપણે જોવા મળે કે જૈન સમાજના લોકો પણ આના અંદર ભાગ લે છે, એની સંસ્કૃતિના પણ આપણને દર્શન થાય છે. સાથે સાથે આદિવાસી જે સમુદાયની સંસ્કૃતિ છે એના પણ દર્શન છે અહીંયા આગળ આપણને થાય છે. તો આ બાબત છે રવાડીના મેળા સાથે સંકળાયેલી છે.
ઓકે, ત્યાર પછી છે નેક્સ્ટ વાત કરીએ, નેક્સ્ટ છે ચાળિયા મેળો. નામ ઉપરથી જ આપણને ખબર પડી જાય કે ચાળિયા જેવું કંઈક છે, આના આગળ છે બનાવવામાં આવતું હશે. તો અહીંયા આગળ ફરીથી આપણે છે સ્થળ અને તિથિ બંને વસ્તુની છે વાત કરીશું કે સ્થળ કયું છે, એની તિથિ કઈ છે. તો સ્થળ વિશે વાત કરીએ તો સ્થળ છે પંચમહાલના વડોદરા અને ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં, કે પંચમહાલ બરાબર, પંચમહાલ, વડોદરા અને ભરૂચ આ ત્રણેય જે ના આદિવાસી જે વિસ્તારો છે એ જગ્યાએ છે ચાળિયા મેળો છે ભરવામાં આવે છે. ઓકે, ફાગણ વદ બીજ ત્રીજ ચોથ અને પાંચમ, કે આ જે તે સમયે છે એમની અનુકૂળતા પ્રમાણે છે આ સમયગાળાની અંદર છે મેળો ભરવામાં આવે. આપણે એવું કહી શકીએ કે હોળીની આસપાસનો છે સમય હશે. ઓકે, અહીંયા આગળ છે શું કરવામાં આવે, તો અહીંયા આગળ છે લાકડાનો છે ચાળિયો બનાવી અને છે એને સૂકા જે નારિયેળની જે કાચરી હોય, કાચરીનું મુખ બનાવી અને એમાં છે કોડીની આંખો, કોડી દ્વારા એની આંખો છે બનાવવામાં આવે. બરાબર, પછી આ ચાળિયો છે તો ચાળિયાને છે રંગબેરંગી કપડા છે પહેરાવવામાં આવે. બરાબર, આવી રીતે છે ચાળિયો છે તૈયાર કરવામાં આવે અને છે વૃક્ષ ઉપર ઊંચે. અહીંયા શું છે, જો એક ડિફરન્સ સમજો કે અહીંયા છે ચાળિયો છે તો ચાળિયો છે વૃક્ષ ઉપર ઊંચે છે એ બાંધવામાં આવે, અને આપણે ગોળ ગધેડાનો મેળો જોયો હતો ને, તો ગોળ ગધેડાના મેળામાં શું જોયું કે ત્યાં છે ગોળ ગધેડાનો મેળો છે તો ઊંચા લાકડા ઉપર છે, લાકડાના સ્તંભ ઉપર છે ગોળની છે પોટલી છે બાંધવામાં આવે. આ ડિફરન્સ છે ખાસ કરીને યાદ રાખવાનું. સાથે સાથે તો વૃક્ષ ઉપર ઊંચે છે ચાળિયું બાંધવામાં આવે. પછી અહીંયા પણ છે એક સ્પર્ધા જેવું હોય કે જે યુવક છે ચાળિયો ઉતારી લાવે અથવા તો ત્યાં પહોંચી જાય, ઓકે, એ યુવક છે શું બને, વિજેતા બને. એવી એક સ્પર્ધા છે જોવા મળે. આપણે જોઈએ છીએ કે આદિવાસી યુવક છે ઉપર ચડવાની ટ્રાય કરે, નીચેથી સ્ત્રીઓ દ્વારા એના ઉપર છે લાકડીના પ્રહારો કરવામાં આવે. જેવી રીતે ગોળ ગધેડાના મેળામાં જોયું હતું તો એમાં જે લાકડીના પ્રહારો થતા હતા એવી જ રીતે અહીંયા છે લાકડીના પ્રહારો કરી અને એ જે યુવક જે છે એ સ્પર્ધા જીતવાની ટ્રાય કરતા હોય એને છે નીચે પાડવાનો પ્રયત્ન કરવામાં આવે. પણ આટલો માર ખાધા છતાં પણ જે ચાળિયો લઈ આવે એ યુવક છે વિજેતા બને. અહીંયા આગળ છે મેરેજ પ્રથા નથી, પણ જે યુવક છે એ ચાળિયો છે એ લઈ આવે અથવા તો ત્યાં પહોંચી જાય એ વ્યક્તિ છે વિજેતા બને અને છે ચાળિયાને જે નવા કપડાં પહેરાવેલા હોય બરાબર એ સામાન છે ભાઈને મળી જાય અને એને છે એનું સન્માન કરવામાં આવે. તો આવો એક મેળો પણ આના સાથે છે જોડાયેલો છે. ઓકે, આવો પણ એક મેળો છે આદિવાસી પરંપરા સાથે જોડાયેલો છે. કેવો, તો કે ચાળિયા મેળો. ડન. પછી છે ત્યાર પછી વાત કરીએ રંગપંચમીનો મેળો. જો રંગપંચમીનો મેળો છે ને એ આપણે ગાય ગોહરીનો જે મેળો ભણ્યા ને એ પ્રકારનો જ એને મળતો આવતો મેળો છે. જે ગાય ગોહરીનો મેળો હતો તો એમાં છે ગાયો છે તો ગાયોને છે શણગારવામાં આવે, બરાબર, એને રંગ કરવામાં આવે અને પછી છે લોકો છે પાદરમાં છે જઈને સૂઈ જાય અને ત્યાં આગળ છે એના ધણ છે દોડાવવામાં આવે. અહીંયા પણ એવી જ સેમ પરંપરા છે આપણને જોવા મળે છે. પેલી તો એની જે છે તિથિ કઈ છે, તો કે એની તિથિની વાત કરીએ પંચમહાલ જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં કઈ જગ્યાએ, એટલે એવું કહેવાય કે રંગપંચમીનો મેળો છે પંચમહાલ જિલ્લો જે આખો છે ત્યાં જેટલા આદિવાસી સમુદાય વસે છે તો ત્યાં આગળ છે જિલ્લાની અંદર, આખા જિલ્લાની અંદર આપણને આ મેળો જોવા મળે. ઓકે, પછી બીજું શું, તો કે એની તિથિ, તો કે એની તિથિ જે છે ફાગણ વદ પાંચમના રોજ. કયા દિવસે, ફાગણ વદ પાંચમના રોજ, હોળીના સમયની આજુબાજુ. ઓકે,
અહીંયા છે શું જોવા મળે કે ગાય અને બળદને શણગારી, બરાબર, ગાય અને બળદને શણગારી. જો ઇમેજ છે એના સાથે મેચ નથી થતી, કેમ કે ઘણા બધામાં ઇમેજ એવી મૂકેલી હોય કે જે મેળાની કોઈ સામાન્ય ઇમેજ મળી જાય છે તો એ મૂકી દઈએ છીએ, બરાબર, કેમ કે વિથઆઉટ ઇમેજ થોડુંક છે તમને પણ ભણવાની મજા ના આવે અને બ્લેન્ક લાગે, એટલા માટે આ ઇમેજ છે એ હું તમને કહું છું કે આ છે, આના સાથે મેચ નથી થતી. હવે અહીંયા આગળ શું કરે કે ગાય અને બળદને જે શણગારી ગામને પાદર છે એ લઈ જવામાં આવે અને જે લોકો છે ત્યાં આગળ છે સૂઈ જાય અને ધણ છે એ એમના ઉપરથી દોડાવવામાં આવે, બરાબર. આવી એક પરંપરા છે, આના સાથે જોડાયેલી છે. એટલે આપણે એવું જે સમજ્યા કે જે આદિવાસી સમુદાય તો મુખ્ય રીતે ખેતી પ્રવૃત્તિ સાથે જોડાયેલા અને જે છે એમના જે ઢોર છે, બરાબર, એ જ એમના જે ભગવાન તરીકે માને, કેમ કે એ એના આર્થિક અર્થ ઉપાર્જનનું સાધન છે, એટલે ઓબ્વિયસ છે કે એના ઈશ્વર તરીકે માને. એટલે એવું કે આખા વર્ષ દરમિયાન અમારાથી જો કંઈ પણ તકલીફ તમને પડી છે કે અમે તમને જે કંઈ તકલીફો આપી છે તો એની અમે માફી માંગીએ, અને એની માફી માંગવાની પ્રથા કંઈક આવી છે કે એ લોકો છે ગામના પાદરમાં છે સૂઈ જાય અને ત્યાં આગળ ઉપરથી ગાય બળદનું જે ધણ છે એમના ઉપરથી દોડાવવામાં આવે. આ વસ્તુ છે ખાસ ધ્યાન રાખવાની. રંગપંચમીનો મેળો કે તો પણ અહીંયા છે રંગથી છે એને છે શણગારવામાં આવે છે, કલર એને છે કરવામાં આવે છે એના પ્રાણી ઢોરને, બરાબર છે. અને છે ગાય ગોહરીનો મેળો તો ત્યાં આગળ આપણે જોયું હતું નઢેવાલ ખાતે છે ભરવામાં આવતો હતો. અને આ છે રંગપંચમી, તો રંગપંચમી છે પંચમહાલ. ઓકે, આ વસ્તુ છે ખાસ કરીને છે ધ્યાનમાં રાખજો. જો સ્ક્રીનશોટ લેવો છે તો તમે લઈ લો કે જેથી કરીને તમારું છે સાથે સાથે નોટ્સ પણ રેડી થતી જાય. તો આપણે છે અહીંયા છે પાર્ટ 1 કમ્પ્લીટ કરીએ છીએ કે જે પાર્ટ 1 ની અંદર છે આપણે ગુજરાતના આદિવાસી મેળાઓ વિશે વાત કરી. હજી પણ આપણે નેક્સ્ટ પાર્ટની અંદર ઇમ્પોર્ટન્ટ મહત્વના કે જે પરીક્ષામાં પૂછાય છે એવા મેળાઓની ચર્ચા કરીશું. એટલે કન્ટિન્યુ છે લેક્ચરની સિરીઝ છે જોતા રહેજો, જેથી કરીને આખો સબ્જેક્ટ છે સંપૂર્ણ રીતે તમારો કવર અપ થઈ જશે. થેન્ક યુ.